નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ISRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, સાથે આપનું હાર્દિક સ્વાગત છે. પાલીતાણા શહેરના નગરપાલિકાના વોર્ડ નંબર 8 ના કાઉન્સિલર કનુભાઈ મારુ દ્વારા તળાજા રોડ ઉપર આવેલ વર્કરવાસમાં જોરદાર વરસાદ પડવાથી પાણી ભરાયા હતા, જેમાં પાણીનો નિકાલ ન થતા તાત્કાલિક ધોરણે કનુભાઈ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. તેમાં અનુસૂચિત જાતિના લોકો દ્વારા કનુભાઈને બિરદાવવામાં આવ્યા હતા. અને હું છું રિપોર્ટર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી, સાથે કેમેરામેન જયંતિભાઈ મારુ પાલીતાણા. તો સાહેબ, આજે આપના દ્વારા વોર્ડ નંબર 8 માં શું કામગીરી કરવામાં આવી? હું વોર્ડ નંબર 8 ના કાઉન્સિલર કનુભાઈ મારુ. વોર્ડ નંબર 8 માં આ એકદમ જે ભારે વરસાદ આવ્યો હતો એમાં વણકરવાસની અંદર ગોઠણ સુધી પાણી ભરાયા હતા. એટલે પ્રી મોસમ કામગીરીની અંદર પાણીના નિકાલ માટે વાહનો દ્વારા સાફ સફાઈ કરવામાં આવી અને ગટરના જેટલું પ્રી મોસમ કામગીરી હતી તે પૂર્ણ કરવામાં આવી. હા, તો બીજું પાણી જે ભરાણા હતા એના માટે બચાવ માટે શું કરવામાં આવ્યું? બચાવ માટે તો અત્યારે તળાજા રોડ પર નદી છે, એની પાણીનો નિકાલ કરવાનું જ કામગીરી કરવામાં આવી હતી. સરસ. હું કનુભાઈ મારુ, વણકરવાસ વોર્ડ નંબર 8 ના કાઉન્સિલર. મોન્સૂન કામગીરીની અત્યારે પૂરજોશમાં કામગીરી ચાલે છે. સ્ટાફ અને નગરપાલિકા ફૂલ સહયોગ કરે છે. સર્વ કોર્પોરેટરને મારું વિનંતી કે સહકાર બધાએ સૌ એકબીજાને આપવો અને શાંતિથી કામગીરી કરવી.